તો છૂટાછેડા, ડિવોર્સ, સેપરેશન, ફારગતી, આ બધા શબ્દો સાંભળવામાં જ કેટલા ભારે લાગે છે નહીં? તો વિચાર કરો કે જે વ્યક્તિ એ પરિસ્થિતિમાંથી પસાર થતી હશે એ લોકો, એ વ્યક્તિના પરિવારના લોકો પર શું વીતતી હશે? કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરી સંબંધ રૂપી કડીને લાગણી રૂપી પાણી સિંચીને પરિવાર રૂપી ફૂલ બનાવવું, અને એ ફૂલ સુગંધ ફેલાવવાની જગ્યાએ જ્યારે કરમાવા માંડે અથવા તો મૃતપાય અવસ્થામાં મરવા વાંકે જીવવા માંડે ત્યારે શું થાય? કોઈ અલગ થવા માટે લગ્ન કરે? શું કોઈનું એવું આયોજન હોય કે ચાલને ભાઈ એક પ્રયત્ન કરીએ, મજા આવે તો ઠીક, નહીં તો ટાટા બાય બાય? શું કોઈ અખતરો કરે? અરે કરવું તો શું, કોઈ એવા વિચાર પણ ન કરતું હોય, કલ્પના પણ ન કરતું હોય, પણ સમય, સંજોગ અને પરિસ્થિતિ વ્યક્તિને નિર્ણય સુધી પહોંચાડી દે છે. કેટલાય કારણો હોય છે, કેટલી વ્યથા હોય છે, કેટલી સમસ્યાઓ હોય છે. ત્યારે જઈને વ્યક્તિ સપ્તપદીના 7 ફેરા લઈ 7 જન્મ સાથે જીવવા મરવાના વચન આપી એક થયેલા સંબંધને એક જન્મ પણ નિભાવી નથી શકતા. અરે કેટલાક કિસ્સામાં તો 1 વર્ષ નિભાવી નથી શકતા અને લગ્નનો સંબંધ મરણ પથારીએ પહોંચે છે અને આખરી ઉકેલના ભાગરૂપે લગ્ન વિચ્છેદનો નિર્ણય લેવાય છે. આ પરિસ્થિતિમાંથી પસાર થનાર વ્યક્તિ શારીરિક, માનસિક, ભાવનાત્મક અને હવે તો આર્થિક રીતે પણ પાયમાલ થઈ જાય છે. કારણ કે હવે જે રીતે છૂટાછેડામાં ભરણ પોષણ, સેટલમેન્ટ મની, એલિમનીના નામે જે રકમ નક્કી કરવામાં આવે છે એમાં વ્યક્તિ ચોક્કસપણે આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે. તાજેતરમાં જ તમે ચહલ અને ધનશ્રીના ડિવોર્સ વિશે સાંભળ્યું હશે. 5 કરોડથી થોડા જ ઓછા રૂપિયામાં સમાધાન થયું, એટલે કે છૂટાછેડાની કિંમત નક્કી થઈ. અરે આ તો 5 કરોડ જ છે, પણ વિશ્વમાં એવા પણ છૂટાછેડા થયા છે જેમાં અધધ રકમ નક્કી કરવામાં આવી અને ચૂકવવામાં પણ આવી. આજે વિશ્લેષણમાં વિશ્વના, ભારતના અને રમતગમત ક્ષેત્રના સૌથી મોંઘા છૂટાછેડાની વાત કરીશું. સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી એ સમજી લઈએ કે વિશ્વમાં અત્યાર સુધી જે છૂટાછેડા થયા છે એમાં સૌથી મોંઘા છૂટાછેડા કયા છે. કારણ કે વિશ્વમાં ઘણા એવા છૂટાછેડા નોંધાયા છે. એમાં ઈ કોમર્સ કંપની એમેઝોનના ચીફ જેફ બેઝોસ, તેમના છૂટાછેડા થયા હતા. તે સૌથી મોંઘા છૂટાછેડાની યાદીમાં સ્થાન પામ્યા છે, કારણ કે કરોડો રૂપિયાની રકમની ચૂકવણી કરવામાં આવી. તેમની પત્ની મેકેન્ઝી સાથે તેમણે જ્યારે છૂટાછેડા લીધા ત્યારે ખૂબ જ તગડી રકમનો આંકડો નક્કી કરવામાં આવ્યો હતો. 2019માં પત્ની મેકેન્ઝી સાથે તેમણે છૂટાછેડા લીધા હતા અને તે દરમિયાન તેમણે એમેઝોનના જે કુલ શેર હતા તેમાં 4% હિસ્સો આપવો પડ્યો હતો. એટલે કે અત્યાર સુધી વિશ્વમાં જે છૂટાછેડા થયા છે તેમાં આ છૂટાછેડામાં લગભગ 2 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવી પડી હતી. વિચાર કરો તમે, 2 લાખ કરોડ રૂપિયા, એટલે કે અધધ રકમની ચૂકવણી આ છૂટાછેડામાં ચૂકવવી પડી હતી. હવે આ તો થઈ એક છૂટાછેડાની વાત, પણ વિશ્વમાં હજુ બીજા પણ એવા છૂટાછેડા છે. આવો એ પણ જોઈ લઈએ. તો ફ્રેન્ચ અમેરિકન બિઝનેસમેન ઓલિસ વિલ્ડેનસ્ટેન અને આ ભાઈએ પણ છૂટાછેડા દરમિયાન તેમની પત્નીને ખૂબ જ તગડી રકમ ચૂકવી હતી. પત્ની જોસેલિન સાથે 1999માં તેમણે છૂટાછેડા થયા અને આ છૂટાછેડા દરમિયાન 16,000 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. વિચાર કરો તમે કે 16,000 કરોડ રૂપિયા ચૂકવવા માટે કમાવા માટે માણસને એક જિંદગી પણ ઓછી પડ્યા, નહીં તો છૂટાછેડામાં 16,000 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા. હજુ બીજા પણ એવા લોકો છે, તે પણ જોઈ લઈએ. વિશ્વની અંદર સૌથી મોંઘા છૂટાછેડામાં એસેટ મેનેજમેન્ટ કંપની પિમકોના સહમાલિક બિલ ગ્રોસના વર્ષ 2016માં પત્ની સુ ગ્રોસ સાથે છૂટાછેડા થયા અને આ છૂટાછેડા પણ ખૂબ જ એક્સપેન્સિવ હતા. લગભગ 8,000 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. ત્યારબાદ હજુ એવા બીજા પણ છૂટાછેડા છે, એવા બીજા પણ ડિવોર્સ છે કે જેમાં સેપરેશનના નામે તગડી રકમ વસૂલવામાં આવી. દુનિયાભરમાં મીડિયા મોગલ તરીકે પ્રખ્યાત રૂપર્ટ મર્ડોક જ્યારે તેમની પત્ની અન્ના ટોવથી છૂટા થયા, અલગ થયા, ત્યારે છૂટાછેડામાં રકમ તેમણે ખૂબ જ તગડી ચૂકવી હતી. ખૂબ જ મોટી રકમ તેમણે ચૂકવવી પડી હતી અને તે આંકડો પણ કરોડો રૂપિયામાં હતો. 7,000 કરોડ રૂપિયા ચૂકવીને અલગ થયા હતા. હવે આ તો થઈ વિશ્વની વાત, પરંતુ તમને ખબર છે કે ભારત પણ આ તમામ બાબતોમાં ક્યાંય પાછળ નથી રહ્યું, હંમેશા અગ્રેસર રહે છે. તો ભારતમાં પણ એવા મોંઘા છૂટાછેડા થઈ ચૂક્યા છે ભાઈ, કે જ્યાં કરોડો રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. આજના સમયે
છૂટાછેડાને એક વ્યાપાર બનાવી દીધો છે એમ કહીએ તો પણ ખોટું નથી, કારણ કે સેટલમેન્ટ એલિમનીના નામે કરોડો રૂપિયાની કિંમત મૂકવામાં આવે છે, કરોડો રૂપિયાના નામે રકમ નક્કી કરવામાં આવે છે અને એ રકમ જ્યારે ચૂકવાય છે ત્યારે જઈને આખરે છૂટાછેડા થાય છે, એકબીજાથી છુટકારો મળે છે. ભારતમાં પણ એવા કેટલાક છૂટાછેડા છે કે જે ખૂબ જ મોંઘા થયા છે. એમાં ઋત્વિક રોશન અને સુઝેન ખાન કે આ યાદીમાં ટોચ પર છે, કારણ કે ઋત્વિક રોશને પણ કરોડો રૂપિયા ચૂકવ્યા હતા. 2014માં તેમના લગ્ન વિચ્છેદ થયા હતા, અલગ થયા હતા બંને. છૂટાછેડામાં 400 કરોડ રૂપિયાનું ભરણ પોષણ ઋત્વિક રોશને ચૂકવ્યું હતું. 2 સંતાનના માતા પિતા, વધારે લાંબો સમય તેમના લગ્ન ન ચાલી શક્યા. આ યાદીમાં બીજા પણ અભિનેતા અને અભિનેત્રી છે, કારણ કે છૂટાછેડામાં સૌથી મોંઘા છૂટાછેડામાં ફિલ્મ જગત મોખરે રહ્યું છે. ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા, આ તો અત્યારે તાજેતરના છૂટાછેડા છે. ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા ચૂકવવાના હતા, એટલે કે 5 કરોડમાં માત્ર 25 લાખ રૂપિયા ઓછા, જેમાંથી 2 કરોડ 35 લાખ રૂપિયા ચૂકવી દીધા અને બાકીની રકમ પણ નિશ્ચિત સમયની અંદર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું. આ તાજેતરના છૂટાછેડા સિવાય અગાઉ પણ એવા ભારતમાં છૂટાછેડા થઈ ચૂક્યા છે, જેમાં લગ્નના 19 વર્ષ બાદ જે આઇડલ કપલ માનવામાં આવતા હતા બોલિવૂડમાં, એવા મલાઇકા અને અરબાઝ એ અલગ થઈ ગયા હતા. એ સંતાન એક હતું, એક પુત્ર, અને અરબાઝે મલાઇકાને 15 કરોડ રૂપિયા આપ્યા હતા. એ સમયે ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું આ કપલ, કારણ કે બોલિવૂડમાં આ કપલને ખૂબ જ શ્રેષ્ઠ જોડી માનવામાં આવતી હતી. ત્યારબાદ કરિશ્મા કપૂર અને સંજય કપૂર, આમના લગ્ન પણ વધારે લાંબો સમય સુધી ટકી શક્યા નહીં. કરિશ્મા અને સંજયના લગ્નથી તેમને 2 સંતાન છે. કરિશ્માએ સંજય પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા અને આ આરોપો બાદ તેમના છૂટાછેડા નક્કી થયા અને લગભગ 12 કરોડ રૂપિયામાં આ છૂટાછેડા નક્કી થયા હતા, એટલે કે તેમની છૂટાછેડાની કિંમત પણ કરોડો રૂપિયામાં મૂકવામાં આવી. ત્યારબાદ ગાયક અને રેપર હની સિંહ, તેમના લગ્ન પણ 13 વર્ષ સુધી જ ટક્યા. 13 વર્ષ બાદ તેઓ અલગ થઈ ગયા. લાંબી કાનૂની લડાઈ ચાલી અને લાંબી કાનૂની લડાઈ બાદ શાલિની સાથે તેમના છૂટાછેડા થયા અને આ છૂટાછેડાની અંદર શાલિનીએ ભરણ પોષણ માટે 20 કરોડ રૂપિયા માંગ્યા હતા, પરંતુ આખરે તોલ માપ કરીને એક રકમ નક્કી કરવામાં આવી, જે હતી 1 કરોડ રૂપિયા. શાલિની આખરે 1 કરોડ રૂપિયા માટે સંમત થઈ હતી અને હનીસિંહ અને શાલિની અલગ થઈ ગયા. ત્યારબાદ ભારતમાં બીજા પણ એવા કપલ છે કે જેમણે કરોડો રૂપિયા આપીને છૂટાછેડા લીધા. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા, તે પણ ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે સોશિયલ મીડિયામાં તેમની પોસ્ટ અને પોસ્ટ બાદ છૂટાછેડાની ચર્ચાઓ શરૂ થઈ અને મોડેલ નતાશા સ્ટેનકોવિક સાથે 2024માં તેમણે છૂટાછેડા લીધા. આ છૂટાછેડા દરમિયાન નતાશાએ મિલકતનો 70% હિસ્સો લીધો હોવાની ચર્ચા છે, પરંતુ સત્તાવાર રીતે એ આંકડો હજુ સુધી સામે નથી આવ્યો, પરંતુ 70% મિલકત લીધી હોવાની વાત ખૂબ જ ચર્ચાઈ રહી છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહના 1991માં લગ્ન થયા હતા. અત્યારે તો જોકે સૈફ અલી ખાન કરીના કપૂર સાથે 2 બાળકના પિતા પણ છે, પરંતુ અમૃતા સિંહ સાથે 2004 સુધી તેમના લગ્ન ટક્યા અને ત્યારબાદ તેઓ છૂટાછેડા તેમણે લઈ લીધા. અમૃતા સિંહ સાથે પણ તેમને 2 સંતાન છે. સૈફે એક સાથે 5 કરોડ રૂપિયા આપ્યા હતા અને તેની સાથે તેમનો પુત્ર ઇબ્રાહિમ, કે જે 18 વર્ષનો થાય ત્યાં સુધી દર મહિને 1 લાખ રૂપિયા તેમણે ભરણ પોષણ પેટે ચૂકવ્યા હતા. ભારતના આ છૂટાછેડાની કિંમત તમે સાંભળી અને તમે પણ વિચાર કરશો, તમારી આંખો પણ પહોળી થઈ જાય તેવી આ રકમ છે, કારણ કે જ્યાં માણસ જિંદગી જીવવા માટે, તેના ભરણ પોષણ માટે લાખો રૂપિયા કમાવામાં પણ તેની જિંદગી નીકળી જાય છે અને અહીં તો અલગ થવા માટે કરોડો રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. અત્યારે આ છૂટાછેડાનો મુદ્દો એટલા માટે ચર્ચામાં આવ્યો છે કારણ કે જે ચહલ અને ધનશ્રીના છૂટાછેડા થયા અને તેમાં પણ 5 કરોડ જેટલી રકમ નક્કી કરવામાં આવી. રમતગમત ક્ષેત્રના આ એક મોંઘા છૂટાછેડા નથી. રમતગમત ક્ષેત્રની અંદર બીજા પણ એવા ખૂબ જ મોંઘા છૂટાછેડા છે કે જે કિંમતની સામે આ કિંમત તો કંઈ જ નથી. આવો એ પણ સમજી લઈએ. તો રમતગમત ક્ષેત્રના મોંઘા છૂટાછેડામાં સૌથી મોંઘા છૂટાછેડા હતા માઇકલ જોર્ડન અને જુઆનિતા બર્નોયના. તેમણે ખૂબ જ મોટી રકમ ચૂકવી હતી. બાસ્કેટબોલ ખેલાડી છે માઇકલ જોર્ડન, જેમણે તેમની પત્ની સાથે છૂટાછેડા દરમિયાન ખૂબ તગડી રકમ ચૂકવી હતી. જુઆનિતા બાનોઈ સાથે તેમના લગ્ન માત્ર 17 વર્ષ ચાલ્યા અને 17 વર્ષ બાદ તેઓ એકબીજાથી અલગ થઈ ગયા અને આ દરમિયાન 2006માં $168 મિલિયન એટલે કે લગભગ રૂપિયા 1454.8 કરોડ રૂપિયામાં સમાધાન થયું હતું. ત્યારબાદ બીજા પણ એવા રમતવીરો છે કે જે
લગ્ન જીવનના મેદાનમાં લાંબી રમત નથી રમી શક્યા. તો અમેરિકન ટેનિસ સ્ટાર આંદ્રે અગાસી તેમની પત્ની સાથે ત્યારે જેમણે છૂટાછેડા લીધા ત્યારે તેમણે પણ ખૂબ જ તગડી રકમની ભરપાઈ કરવી પડી છે. બ્રુક શિલ્ડ્સ જેની સાથે તેઓ અલગ થયા અને તે દરમિયાન ભરણ પોષણ પેટે 1,124 કરોડ રૂપિયાની રકમ તેમણે ચૂકવવી પડી હતી. એટલે જ્યાં એક તરફ કરોડોની રકમ ચૂકવાઈ રહી છે ત્યારે અહીં તો હજારો લાખો કરોડોની રકમ ચૂકવવામાં આવી રહી છે. ખેલાડી ગ્રેગ નોર્મને છૂટાછેડામાં મોટી રકમ ભરી છે. નોર્મને પણ છૂટાછેડા દરમિયાન તગડી રકમ આપી હતી. પત્ની લોરા એન્ડરસીને 900 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. વિચાર કરો તમે, 900 કરોડ રૂપિયા. ત્યારબાદ બીજા પણ એવા ખેલાડીઓ છે, એમાં છે પ્રખ્યાત ગોલ્ફર ટાઈગર વુડ્સ કે તેમના છૂટાછેડા પણ ખૂબ જ એક્સપેન્સિવ રહ્યા કારણ કે તેમણે પણ ખૂબ જ મોટી રકમ ભરવી પડી. લગ્નેતર સંબંધોના કારણે એલી નોર્ડગ્રેન સાથે તેમણે ડિવોર્સ લીધા અને તે દરમિયાન તેમણે ખૂબ જ મોટી રકમ ચૂકવી અને એ રકમ હતી 860 કરોડ રૂપિયા. તો આ છે રમતગમત ક્ષેત્રના સૌથી મોંઘા છૂટાછેડા. ટાઈગર વુડ્સ ઘણી કંપની સાથે કરાર કર્યા હતા, એ કરાર પણ કંપનીએ રદ કરી લીધા હતા આ છૂટાછેડા બાદ. હવે તમે વિચાર કરો કે જે લોકો મોટું નામ કમાઈ ચૂક્યા છે, પોતાના ક્ષેત્રની અંદર આગવું સ્થાન મેળવી ચૂક્યા છે, પોતાના લગ્ન જીવનની અંદર કંઈ કાઠું નથી કાઢી શક્યા, પરંતુ તેની સામે કેટલાક કારણો પણ જવાબદાર છે. ખાસ કરીને એવા અનેક કારણો છે કે જે કારણોના કારણે અલગ થવું પડ્યું છે. તો એ કારણો પણ સમજી લઈએ. એક તો છે સ્વતંત્રતા. કારણ કે તમે જોયું હશે કે ફિલ્મ ક્ષેત્રની અંદર ખૂબ જ સ્પર્ધા છે, સ્વતંત્રતા છે, હું પણ એટલે કે ઈગો. અને આ ઈગો એક એવી વસ્તુ છે કે જે સંતોષાતો જ નથી. શંકા જ્યારે ઘરમાં પેસે છે ત્યારે ભલભલા સંબંધને તોડી નાખે છે અને તેના કારણે એક આ કારણ જવાબદાર હોઈ શકે છે. વ્યસ્તતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવી વસ્તુ છે, એક એવું ક્ષેત્ર છે કે જ્યાં હંમેશા લોકો ભાગતા દોડતા રહ્યા છે. પ્રસિદ્ધિની પાછળ ભાગતો માણસ સંબંધ નથી સાચવી શકતો, એક એ પણ કહેવત છે. ગ્લેમરસ વર્લ્ડ, કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક ખૂબ જ ચકાચોંધ ભરી દુનિયા છે, પરંતુ તેની કેટલીક કાળી તસવીરો પણ છે જે આપણે કેટલીક જોઈ છે, કેટલીક નથી જોઈ. લગ્નેતર સંબંધનો અંજામ આખરે કરુણ જ આવતો હોય છે અને ઘણી વખત એ કારણના કારણે પણ છૂટાછેડા સુધી સંબંધ પહોંચી જાય છે. મિત્ર વર્તુળ ખૂબ અસર કરતું પરિબળ છે, કારણ કે જેવો સંગ તેવો રંગ, એવું આપણી ગુજરાતીમાં પણ એક કહેવત છે. ફેશન ટ્રેન્ડ, છૂટાછેડાને ફેશન ટ્રેન્ડ સાથે પણ સાંકળવામાં આવી રહ્યું છે, કારણ કે આજના સમયે લગ્નેતર સંબંધ એક ટ્રેન્ડ થઈ રહ્યા છે, તેની સાથે સાથે છૂટાછેડા પણ એક ટ્રેન્ડ થઈ રહ્યું છે. બોલ્ડ સ્વભાવ. આ ઇન્ડસ્ટ્રીની અંદર સ્વભાવ તમામ લોકોનો બોલ્ડ છે. તેમના પહેરવેશની સાથે સાથે લોકો હવે એટલા મોડર્ન, એટલા વેસ્ટર્ન થઈ રહ્યા છે. એટલે છૂટાછેડા માટે જવાબદાર કારણોમાં એક વધારે પડતી અપેક્ષા. કારણ કે જ્યારે તમે તમારા પાર્ટનરની સામે અપેક્ષા રાખીને બેઠા છો, આશાઓ રાખીને બેઠા છો અને એ અપેક્ષા જ્યારે પૂરી નથી થતી, જ્યારે એ આશાઓ પૂરી નથી થતી, ત્યારે વ્યક્તિ એ સંબંધમાં નિરાશ થઈ જાય છે. અને જ્યારે એ સંબંધમાં નિરાશ થઈ જાય છે ત્યારે એ સંબંધનો અંત આણવા સુધી પણ માણસ પહોંચી જાય છે. અને એ જ કારણ આ છૂટાછેડામાં આપણે જોઈએ છીએ, કારણ કે જ્યારે સામેનું જે પાર્ટનર છે તેમની પાસેથી અપેક્ષાઓ છે. હવે આ તો થઈ મોંઘા છૂટાછેડાની વાત, પરંતુ જ્યારે ફિલ્મ ક્ષેત્ર એવું છે કે સમાજ આજનો જે છે, આજના જે લોકો છે એ ફિલ્મ ક્ષેત્રની પાસેથી ઘણું બધું શીખતા હોય છે, ઘણું બધું તેનું અનુકરણ કરતા હોય છે. તો જે આ ફિલ્મ ક્ષેત્ર છે, એ ફિલ્મ ક્ષેત્રમાં જે આ મોંઘા છૂટાછેડા થઈ રહ્યા છે તેની અસર સમાજ પર શું થઈ રહી છે, સમાજ આ વસ્તુને કઈ રીતે લઈ રહ્યું છે, તે પણ આપણે ખૂબ જ જરૂરી છે વિચારવું. આપણી સાથે ગેસ્ટ પણ એક જોડાયા છે, ઋત્વી પટેલ. ઋત્વીજી, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હમણાં લેટેસ્ટ જે ડિવોર્સ થયા ચહલ અને ધનશ્રીના, તમે સાંભળ્યું જ હશે. 5 કરોડ જેવી તગડી રકમ નક્કી કરવામાં આવી હતી. જોકે આ તો ઇન્ડસ્ટ્રીની વાત થઈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત થઈ, પરંતુ આપણા સમાજમાં પણ તમે એવા ઘણા કિસ્સા જોયા હશે કે જ્યાં સામાન્ય વ્યક્તિ છે કે જે રોજનું કમાઈને રોજનું ખાય છે,
છતાં પણ જ્યારે તેનો સંબંધ છૂટાછેડાએ પહોંચે છે ને ત્યારે જે સામેનું પાત્ર છે એ લાખોમાં કરોડોમાં કિંમત માંગે છે. તમારો શું અભિપ્રાય? જી ભાઈ, આપે જે આંકડાઓની ખાસ તો કરીને વાત કરી કે 8,000 કરોડ કે 16,000 કરોડ કે એનાથી પણ મોટા મોટા આંકડા, તો મારા અને તમારા જેવા સામાન્ય માણસોને તો એ ગણવામાં જ દિવસો થઈ જાય કે એની પાછળ કમાતા જિંદગી નીકળી જાય તોય ના થાય ભેગું. એક્ઝેક્ટલી, મહિના કેટલા લાગે છે એ આપણે ગણતા ગણતા કલાકો થાય. તો એક એવી મોટી રકમોની વાત કરી, અને બીજી બાજુ તમે એવા વ્યક્તિઓની પણ વાત કરી કે જે અત્યારે ડાયરેક્ટલી એ ખાલી ફિલ્મ જગતના નહીં, રમત જગતના પણ કે ગમે તે રીતે આજના યુવાઓને, આજની પેઢીને જે એક રીતે મેન્ટલી ઇન્ફ્લુઅન્સ કરે છે, કે સીધું અસર પાડે છે માનસિક રીતે, એવા લોકોની પણ વાત કરી. તો ભાઈ આમાં ખાસ એવું છે ને કે આજે આપણે જે વિષયની વાત કરી રહ્યા છે કે ડિવોર્સ કે છૂટાછેડા કે લગ્નમાંથી બે વ્યક્તિઓ જ્યારે છૂટા પડે છે, તો સૌથી પહેલા તો આ એક બહુ જ અંગત વિષય છે. બે વ્યક્તિ પોતાના લગ્ન જીવનનો અંત આણે, એની પાછળના કારણો, એના પછીના સર્કમસ્ટેન્સીસ કે એને લગ્ન એ છૂટા પડ્યા પછી પણ એમને શું ફેસ કરવાનું છે, બંનેનો બહુ અંગત વિષય છે. પણ આ અંગત બિલકુલ આજના સમય લોકો એવું પણ વિચારે છે કે ભાઈ તમે કોઈ સંબંધમાં જીવી રહ્યા છો તો જ્યારે તમે એ સંબંધમાં સારી રીતે તમારો સંબંધ નથી ચાલી રહ્યો તો એકબીજા સાથે ઘૂંઘણાઈને જીવવું એના કરતા તો યોગ્ય છે કે તમે અલગ થઈ જાઓ અને શાંતિથી એકબીજાની જિંદગી જીવો. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે છૂટાછેડાને આજે વ્યાપારની રીતે પણ જોવામાં આવી રહ્યો છે કે ભાઈ તમે જો નથી ફાવતું તો તમે સ્વેચ્છાથી અલગ થઈ જાઓ, એમાં પછી તમે ભરણ પોષણના નામે કરોડો રૂપિયા, લાખો રૂપિયા માંગો છો. જી, એટલે હું ત્યાં જ આવી રહી હતી. તો આ જે આખું જે એક કન્સેપ્ટ છે કે લગ્ન અને લગ્ન પછીના છૂટાછેડા અને છૂટાછેડા માટે એના પછી લેવામાં આવતી એલિમની કે જે અમને આપણે ભરણ પોષણનું જે ભથ્થું ગણીએ છીએ, એ જે સામાન્ય રીતે સ્ત્રીઓ, પત્નીઓને જે મળતું હોય છે, એ વસ્તુની આમાં આપણે વાત કરી રહ્યા છે. તો ભાઈ આમાં આપણે જનરલી જોવા જઈએ ને, આમ તો દરેક કિસ્સા અલગ અલગ છે, દરેકના પાછળના કારણો અલગ અલગ છે, દરેકના પરિબળો અલગ અલગ છે, પણ એક જનરલ લેવલ પર સામાન્ય રીતે આપણે જોવા જઈએ ને તો જ્યારે સ્ત્રીઓ પૈસા માંગતી હોય છે લગ્નમાંથી બહાર નીકળવા માટે, તો આમાં એની પહેલાનું, આના હું તો કહું છું કે છૂટાછેડા પહેલાના પણ ઘણા કારણો આમાં જવાબદાર હોય છે. સૌથી પહેલા તો આજે બહુ દુઃખ સાથે કહેવું પડે કે નાનપણથી જ ઘણી બાળકીઓને, ઘણી દીકરીઓને એ જ સપના સાથે મોટી કરવામાં આવી હોય કે મોટા થઈને આપણે એક સુખી ઘરમાં પરણવાનું છે. મા બાપની પણ કદાચ એટલી એમની હેસિયત ના હોય, એમની તાકાત ના હોય, પણ દીકરીને સપના મોટા મોટા બતાવ્યા હોય અને એ જ ટાર્ગેટ સાથે એક પૂરેપૂરા એક પ્લાનિંગ સાથે જે લગ્ન કરવામાં આવ્યા હોય કે આપણે સુખી ઘરમાં દીકરી પરણાવીએ, અને ના કરે નારાયણને જો પછી એમાંથી છૂટું થવાનું નીકળ્યું તો લાખો કે કરોડો રૂપિયા લઈને આપણી દીકરી આવશે. તો એક પરસેપ્શન એક આ જોવા મળે છે. બીજો પરસેપ્શન કે જે હકીકતમાં આ જે મેં પહેલા વાત કરી કે આ પરસેપ્શન સાથે દીકરીઓ કે બહેનો પરણે છે એ બહુ ઓછો. પૃથ્વીબેન, આમાં એક વાત આપણે એડ કરી શકીએ કે ભાઈ તમે એટલે અપેક્ષાઓ શીખવાડો છો પણ એની સામે જવાબદારી અને ફરજ નથી શીખવાડતા, એવું ગણી શકાય? દીકરીઓને સપના જોતી તો કરી દીધી, પણ એમના સપના એ જાતે પૂરા કરે એ સમાજનું એક એવું સર્કલ આપણે નથી બનાવી શક્યા. આજની તારીખમાં પણ આર્થિક રીતે ભલે ગમે તેટલી દીકરીને ભણાવીએ, ગણાવીએ, આપણે આગળ વધારવાનું, એને ભણાવવાના ઉચ્ચતર શિક્ષણ સુધી પહોંચાડી દઈએ, પણ એને ખરેખરમાં સ્વતંત્રતા આપવી કે એને ખરેખરમાં પોતાના પગ પર ઊભી કરવી, ત્યાં આપણે ફેલ થઈ રહ્યા છે. એટલે દીકરીઓને મેઇન તો હોય છે કે એક આ કારણ હોય કે સુખી ઘરમાં પરણે અને ભલે છૂટા થવાનું થાય તો પણ લાખો કરોડો લઈને નીકળે. બીજી બાજુ, અને આવા કિસ્સા સામાન્ય રીતે આવા લગ્ન પતી જતા હોય છે, જેમ આપણે ધનશ્રીના અને યુઝવેન્દ્ર ચહલના લગ્નની વાત કરી, વર્ષ 1.5 વર્ષ ચાલે અને પછી કંઈકનું કંઈક આજે પહેલાનું જ પ્લાનિંગ હોય એ પ્રમાણે કંઈકનો કંઈક ડખો નીકળે અને એ ડખો કાઢીને પછી 2 જણ છૂટા પડી જાય અને જેટલું પણ રકમ આપણને મળી હોય એટલું એ સંતોષ માનીને એક જીવનનું એટલું એક આગળ વધે છે. બીજા કિસ્સા એવા છે ભાઈ, અને જે સમાજમાં વધારે સામાન્ય રીતે જોવા મળે છે. આપણા ગુજરાતીમાં કહે છે કે લગ્ન જીવન એ પતિ અને પત્ની એ જીવનનું જે ગાડું છે એના 2 પૈડા છે કે બંને જીવનનું ગાડું જે ચલાવે છે તો 2 પૈડા સાથે મળીને ચલાવે છે. હવે આમાં જે આપણે પહેલા વાતો કરી
કે અમુક લગ્નો જે ટૂંકા ગાળામાં પતી ગયા અને એના એલિમનીની વાત થઈ, અને બીજા એવા લગ્નોની વાત થઈ જેમાં પતિ અને પત્ની બેવ વર્ષોના વર્ષો સુધી એકબીજાની સાથે રહ્યા છે. હવે બની શકે કે પતિ કોઈ ક્ષેત્રમાં આગળ હોય, કદાચ એ બિઝનેસમેન હોય, સ્પોર્ટ્સ પર્સન હોય, એ ફિલ્મના અભિનેતા હોય, કંઈ પણ હોઈ શકે, અને પત્ની એની બીજી બાજુ એ ભલે એ પબ્લિક લાઈફમાં કે બીજી રીતે એટલા આગળ પડતા ના હોય, પણ જે એક વ્યક્તિ આગળ વધી રહ્યું છે, એવું કહેવાય છે કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન there is a woman. તો એ મૂંગા મોઢે એ બધું જ એના પાર્ટનરના સપનાને પોતાના સપના બનાવીને જીવતી હોય છે. એને જે કરવું છે એમાં હું સપને જેમાં આગળ વધવું છે એમાં હું મદદ કરું, એ બધી વસ્તુઓ પાછળના પડદાની પાછળની સંભાળી લેતી હોય છે. જી. તો આવા લગ્ન જીવનો જે વર્ષોના વર્ષો ચાલે છે અને પછી એટલે ઋત્વીજી, ઇન શોર્ટ કે દેખાદેખીની અંદર અને આજે જે કંઈ ચાલી રહ્યું છે સામે, એ જોઈને લોકો સારું નથી શીખી રહ્યા, પરંતુ જેનાથી પોતાને ફાયદો થઈ રહ્યો છે એટલું શીખી રહ્યા છે. આપે ખૂબ સરસ વાત કરી. વીટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો તમે સાંભળ્યું કે અત્યારે જે રીતે ચાલી રહ્યું છે કે ભાઈ તમને નથી ફાવતું તો તગડી રકમ લઈ લો અને અલગ થઈ જાઓ.